બંધારણની અંદર જે બીજો મૂળભૂત હક આપવામાં આવ્યો છે એ સ્વાતંત્રતાનો હક. તો ચાલો આ હક આપણને કઈ રીતે સ્વતંત્રતા પૂરી પાડે છે ભારતના નાગરિકને એની માહિતી મેળવીએ. સૌપ્રથમ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને 6 પ્રકારની સ્વતંત્રતાઓ બક્ષવામાં આવી છે. જેમ 6 પ્રકારના હક છે એ જ રીતે બંધારણની અંદર 6 પ્રકારની સ્વતંત્રતાઓ બક્ષવામાં આવી છે. એમાં સૌપ્રથમ જે છે એ છે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. એટલે ભારતનો નાગરિક છે એ પોતે વાણી એટલે કે પોતાની જે ભાષા છે એ ભાષા દ્વારા પોતે કાંઈ પણ અભિવ્યક્તિ કરી શકે છે અને શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા પણ આપવામાં આવી છે. જો રાજાશાહી ચાલતું હોય કે શાસન, તો રાજાના વિરુદ્ધ તમારે કોઈ કામ કરવું હોય કે એના વિરુદ્ધ કંઈ બોલવું હોય તો બોલી ન શકો, કારણ કે રાજા છે એ તરત જ મૃત્યુદંડ આપી શકે. તમે ત્યાં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા રાજાશાહીમાં નથી મળતી, પણ લોકશાહીમાં મળે છે. કે તમને એવું લાગે કે જે સરકાર શાસન કરે છે એ શાસન બરાબર નથી, તો તમે એની સામુ અવાજ ઉપાડી શકો, એના વિરુદ્ધ કાયદાકીય જોગવાઈ કરી શકો. એટલે અહીંયા તમને વાણી સ્વતંત્રતા મળે છે. જ્યારે તમને એવું લાગે કે અમે શાંતિથી કોઈ સભા ભરવા માંગીએ છીએ, શસ્ત્રો વિના આપણે ભેગા થઈ શકીએ, હા, પણ શસ્ત્રો લઈને નહીં, કોઈને મારવા માટે આપણે શસ્ત્રો લઈને ભેગા ન થઈ શકીએ. આવી સ્વતંત્રતા આપણા બંધારણમાં નથી. એટલે એમ કહી શકાય કે બીજી જે સ્વતંત્રતા આપી છે એ શસ્ત્રો વિના અને શાંતિથી આપણે સભા ભરી શકીએ, આવી સ્વતંત્રતા આપી છે. મંડળો અથવા સંઘો રચવાની સ્વતંત્રતા. આપણે ત્યાં ઘણા બધી મંડળો છે, સેવાભાવી સંસ્થાઓ છે, સંઘો છે, આપણા ધર્મ સમુદાયો પ્રમાણે આપણા ઘણા બધી સંઘો છે. એટલે આ બધું આપણે રચી શકીએ. ભારતના કોઈ પણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા. આપણા ભારત દેશની અંદર 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો હાલની તકે છે. ભારતનો નાગરિક એને કોઈ પણ રાજ્યમાં જવું હોય, ક્યાંય પણ હરવું ફરવું હોય, ક્યાંય પણ વસવાટ કરવું હોય તો એ કરી શકે છે. એવું નથી કે ગુજરાતના નાગરિકને ગોવાની અંદર જઈને સ્થાયી થવું હોય તો એ ન થઈ શકે, ગોવાનો નાગરિક છે ને જમ્મુ કાશ્મીરમાં સ્થાયી થવું છે એ ન જઈ શકે, હરવા ફરવા ન જઈ શકે. આપણે ભારતના કોઈ પણ પ્રદેશમાં બોર્ડર સુધી આપણે ત્યાં મુક્તપણે હરી ફરી શકીએ છીએ. હા, પણ એવું ન થાય કે આપણે જ્યાં પોલીસ કસ્ટડી છે કે ત્યાં આપણે હરવા ફરવા જવું છે, એવું ન કરી શકીએ. ત્યાં હરવા ફરવા જવાનું સ્થળ નથી. પછી આપણે કંઈક ઓહો ત્યાં તો ફરવા જવા નથી દેતા, કે કોઈ અધિકારીઓના જે ગુપ્ત જે કંઈ બાબતો છે ત્યાં એ જગ્યાઓ છે ત્યાં આપણે કહીએ ઓહો આપણે ત્યાં તો નથી જઈ શકતા. અમુક પ્રતિબંધિત નિષેધાત્મક છે ત્યાં આપણે ન જઈ શકીએ. એટલે ભારતના કોઈ પણ પ્રદેશમાં આપણે હરી ફરી શકીએ, પણ પ્રતિબંધિત વિસ્તાર છે એમાં જઈ શકતા નથી. ભારતના કોઈ પણ પ્રદેશમાં કોઈ પણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની હમણાં જ વાત કરી, જેમ આપણે ફરવા જઈ શકીએ એવું વિચારીએ કે આપણે હવે ગુજરાતમાં મજા નથી આવતી રહેવાની, આપણે આપણો ધંધો છે એ હવે જમ્મુ કાશ્મીરમાં કરવો છે તો આપણે જઈ શકીએ, આપણે ત્યાં મકાન લઈ શકીએ, આપણે ત્યાં રહી શકીએ. એવી સ્વતંત્રતા આપણા બંધારણની અંદર આપવામાં આવી છે. અને ત્યાર પછી ગમે તે વ્યવસાય, કામકાજ, વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા પણ આપવામાં આવી છે. હા, પણ એ વ્યવસાય, એ કામકાજ, એ ધંધો કાયદા વિરુદ્ધનો હોવો જોઈએ નહીં. કે કાયદાકીય રીતે એમ કહી શકાય કે એક દૂષણ, કુરિવાજ ગણીએ એવો કોઈ પણ ધંધો, એવો વ્યવસાય આપણે કરી શકીએ નહીં. જેમ કે પહેલાના જમાનામાં જે દાસ પ્રથાનો વેપાર હતો તો એવો વેપાર ન કરી શકીએ હવે, કારણ કે એ કાયદાકીય રીતે પ્રતિબંધિત છે. કે કોઈ પિસ્તોલ છે કે એનો કોઈ આપણે દારૂગોળા છે કે એનો વેપાર ન કરી શકીએ, કે એની ઉપર પ્રતિબંધ છે. એટલે એવો વ્યવસાય કરી શકીએ જે પ્રતિબંધિત નથી, એવો વ્યવસાય આપણે ભારતના કોઈ પણ ભાગમાં, કોઈ પણ પ્રદેશમાં કરી શકીએ છીએ, ત્યાં રહી શકીએ છીએ. તો આવી 6 કુલ સ્વતંત્રતા છે એ આપણા સ્વતંત્રતા હકની અંદર આપવામાં આવી છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ભારતીય નાગરિકોના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ અને અભિવ્યક્તિ માટે, લોકશાહીના સુચારુ સંચાલન માટે
વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે એ માટે હકનું સવિશેષ મહત્વ છે. કે શા માટે હક આપવામાં આવ્યા છે? કારણ કે વ્યક્તિ છે પોતાનો વિકાસ કરી શકે, પોતે પોતાની વાણી સ્વતંત્રતા મળે, લોકશાહી દેશની અંદર એને જન્મ લીધો તો એ સારું સંચાલન કરી શકે, એ તંદુરસ્તી રીતે જીવન જીવી શકે, સ્વસ્થ જીવન જીવી શકે એ માટે એને વિશેષ હકો આપવામાં આવ્યા છે. અને કોઈ પણ વ્યક્તિ છે આ બધી સ્વતંત્રતાનો મનસ્વીપણે બેફામપણે વર્તીને સ્વચ્છંદી બનીને ઉપયોગ કરી શકે નહીં. મેં હમણાં જ વાત કરી કે હક આપ્યા છે એનો મિનિંગ એવો નથી કે આપણે આપણું મન ફાવે એમ બેફામ રીતે વર્તન કરીએ, સ્વચ્છંદી બની જઈએ, બીજાને હેરાન કરીએ, શસ્ત્રો લઈને ધીંગાણું કરવા નીકળી જઈએ. આવો હક આપણા બંધારણમાં આપણને આપ્યો નથી. પણ આપણે આપણા વિકાસ માટે, આપણા સંચાલન, આપણે સારું સ્વસ્થ જીવી શકીએ એના માટે જ હક આપેલા છે કે આપણે પોતે બેફામ વર્તન કરીએ એવો ઉપયોગ કરી શકીએ નહીં. આ ઇમેજની અંદર જે અલગ અલગ હકો આપવામાં આવ્યા છે એ જોઈ શકીએ છીએ. રાજ્ય સમાજના વ્યાપક હિતમાં જાહેર સુલેહ, શાંતિ અને સલામતી અર્થે આ સ્વતંત્રતાઓ પર વ્યાજબી નિયંત્રણો અને મર્યાદાઓને મૂકી શકે છે. કે જ્યારે એવું લાગે છે રાજ્યને કે અહીંયા શાંતિનો ભંગ થાય એવું છે, ત્યારે રાજ્ય છે એ નિયંત્રણો પણ આ સ્વતંત્રતા ઉપર મૂકી શકે છે. અને એવી બંધારણની અંદર સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે રાજ્યને જ્યારે એવું લાગે કે સમાજના હિતની બહાર આ જાય છે, કે આજે સ્વતંત્રતાનો ઉપયોગ છે એ સલામતી ભર્યો નથી, શાંતિ ભર્યો નથી, ત્યારે એની ઉપર થોડા ઘણા નિયંત્રણો લાદવાની સત્તા પણ રાજ્યને આપેલી છે. ને એની બંધારણની અંદર સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. કઈ સ્વતંત્રતા કઈ મર્યાદાઓમાં રહીને ભોગવવાની છે. સ્વતંત્રતા મળી એટલે એનો મિનિંગ એવો નથી કે આપણે મર્યાદા બહાર જઈ અને આ હક આપણે ભોગવીએ. તેથી જાહેરાત બંધારણમાં પણ કરવામાં આવી છે. આ ઇમેજની અંદર જે બંધારણની વાત કરી છે એ જોઈ શકીએ છીએ. ભારતીય નાગરિકોને પોતાના વિચારોને વાણી અને વર્તન દ્વારા અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા બક્ષવામાં આવી છે. કે આપણે આપણા વિચારો છે એ આપણી વાણી દ્વારા, વર્તન દ્વારા આપણે અભિવ્યક્ત કરી શકીએ. પણ આપણા વિચારો બીજા પ્રત્યે ખરાબ હોય તો જે તે વ્યક્તિને ખરાબ લાગે એવી અભિવ્યક્તિ આપણે કરવી જોઈએ નહીં. લેખિત યા મૌખિક કે આંગિક અભિનય થકી એ વ્યક્ત કરી શકે, પરંતુ તે મુજબ અમર્યાદિત કે નિરંકુશ રીતે વર્તવાની કોઈને છૂટ નથી. તમે લેખિત, આપણને ખ્યાલ છે કે ન્યૂઝપેપર વાંચતા હોય તો ઘણા બધી કિસ્સાઓ, ઘણા બધી વ્યક્તિઓ વિરુદ્ધ એમાં લેખ લખવામાં આવ્યા હોય છે કે કોઈ કામગીરી સરકાર કરતી હોય, કોઈ યોજના બહાર પાડી હોય તો યા તો એના વિશે સારું લખ્યું હોય યા તો ખરાબ લખ્યું હોય. તો લેખિત યા મૌખિક છે કે આંગિક અભિનય થકી છે વ્યક્તિ આ વ્યક્ત કરી શકે, પરંતુ એ અમર્યાદિત કે નિરંકુશ રીતે વર્તવાની કોઈ છૂટ નથી. મર્યાદામાં રહીને જ તમે આ કરી શકો છો. એક અંકુશ તમારી ઉપર લાદવામાં આવેલો છે. કેટલાક વાજબી નિયંત્રણો કે મર્યાદાઓ બંધારણમાં મૂક્યા છે. નહીં તો બધા છે એટલે હક જ ખાલી એમ થાય કે ઓહો અમર્યાદિત હક મળ્યા છે તો દરેક વ્યક્તિ છે નિરંકુશ બની જાય અને ભારતની અંદર બદીઓ ફરીથી કુરિવાજો આવી જાય. એટલે આવું ન બને એ માટે બંધારણની અંદર નિયંત્રણો અને મર્યાદાઓ મૂકેલી છે. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો જેવા કે ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા, રાજ્યની સલામતી, વિદેશી રાજ્યો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો, જાહેર વ્યવસ્થા એટલે કે જાહેર શાંતિ, સુલેહ અને સલામતી, નીતિમત્તા, શિષ્ટતાના હિતમાં અદાલતી તિરસ્કાર, બદનક્ષી, ગુનાની હિંસાની ઉશ્કેરણી જેવી બાબતોને ધ્યાનમાં લઈને સ્વતંત્રતાના હકનો ઉપયોગ કરવા પર રાજ્ય છે એ કાયદા દ્વારા વ્યાજબી નિયંત્રણો મૂકી શકે છે. કે જ્યાં રાજ્યને એવું લાગે કે રાજ્યની સલામતી નથી, વિદેશ સાથે જે આપણા મૈત્રીપૂર્ણ સંબંધો છે બગડે એવું છે, એવું કોઈ લેખો લખે છે કે એવી કોઈ વાતો કરે છે કે જેથી આપણા વિદેશ સાથેના સંબંધોમાં આપણે તિરાડ પડે છે કે જાહેર શાંતિ જોખમાય એમ છે, ત્યારે આવા વ્યક્તિની ઉપર એમ કહેવામાં આવે છે કે વ્યાજબી નિયંત્રણો પણ રાજ્ય છે મૂકી શકે છે કાયદા દ્વારા.
આ ઇમેજની અંદર જે કાયદો લાગુ પાડે છે સુપ્રીમ કોર્ટ એ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ઘણી બધી મર્યાદાઓ વાજબી છે કે નહીં આ નક્કી કરવાની સત્તા કોની પાસે છે? આપણે એમ કહીએ છીએ કે ભાઈ વ્યાજબી રીતે મર્યાદામાં રહીને, તો આ વ્યાજબી મર્યાદાઓ છે એ નક્કી કરવાની સત્તા છે ન્યાયતંત્રની છે. અને અખબારી સ્વાતંત્ર્યમાં વિચારો અને અભિપ્રાયો થકી જાહેર હિતને આગળ ધપાવવાનો હેતુ પણ છે, પરંતુ આ સ્વતંત્રનો અલગ ઉલ્લેખ થયો નથી અને અભિવ્યક્તિની સ્વતંત્રમાં તેનો સમાવેશ કરવામાં આવે છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ કે દરેકને જે અભિવ્યક્તિનો સમાવેશ થયો છે કે જે રાઇટ ટુ એજ્યુકેશન, દરેક વ્યક્તિનો હક છે, એને સ્વતંત્ર છે કે તે એજ્યુકેશન મેળવે, એ આપણે ઇમેજની અંદર જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો તાજેતરમાં જ હમણાં જ 2009ની અંદરમાં એક બંધારણીય સુધારો થયો. આ સુધારા મુજબ 6 થી 14 વર્ષની ઉંમરના તમામ બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો એક મૂળભૂત અધિકાર આપેલો છે. અને ગુનાના સમયે વ્યક્તિનું કૃત્ય ગુનો ન ગણાતું હોય તો તેને સજા કરી શકાય નહીં. તો આ રીતે મૂળભૂત અધિકારો પણ આપવામાં આવ્યા છે કે દરેક બાળક છે ભારતની અંદર જન્મે છે અને પ્રાથમિક શિક્ષણ તો મળવું જ જોઈએ, એ પણ નિઃશુલ્ક. એના માટે કોઈ પૈસા સરકારી સ્કૂલોની અંદર લેવામાં આવતા નથી. અને જ્યારે ગુનાનો સમયે કોઈ ગુના કરેલો છે એવું નથી સાબિત થતું તો એ વ્યક્તિને સજા કરી શકાય નહીં. અને સજા જે નિર્ધારિત કરવામાં આવી છે કે આપણા કાયદામાં, બંધારણમાં સજા નિર્ધારિત કરેલી છે કે આ ગુના માટે આ સજા, આ ગુના માટે આટલા વર્ષની સજા, આ ગુના માટે આટલા વર્ષની સજા. તો સજાની જે નિર્ધારિત જોગવાઈ છે એ જોગવાઈ કરતા વધારે સજા પણ કરી શકાય નહીં. અને એકનો એક ગુના માટે એકથી વધુ વખત એ વ્યક્તિને સજા પણ થઈ શકતી નથી કે કોઈ વ્યક્તિએ એકવાર ગુનો કર્યો છે તો એના માટે 2 વાર એને સજા આપી. ના, એવું પણ થવું જોઈએ નહીં. આ ઇમેજની અંદર જે આપણે વાત કર્યા છે કે કઈ રીતે કાયદાકીય રીતે અહીંયા આપણા ગુના માટે પણ એક મૂકવામાં આવી છે સજા નિયંત્રણ, એ જોઈ શકીએ છીએ. કાયદા દ્વારા સ્થાપિત જોગવાઈ મુજબ કોઈ પણ વ્યક્તિને એના જીવન અને અંગત સ્વાતંત્ર્યથી વંચિત કરી શકાય નહીં. અને ધરપકડ કરાયેલ વ્યક્તિને ધરપકડ કરવાના કારણોની શક્ય તેટલી ત્વરાથી જાણ કર્યા સિવાય કસ્ટડીમાં પણ રાખી શકાતી નથી. કે ભલે કાયદો કહે છે કે વ્યક્તિ છે એ ધરપકડ કરી લેવી, પણ જ્યારે એ વ્યક્તિની ધરપકડ કરો છો ત્યારે એ વ્યક્તિને કારણ બતાવવું જરૂરી છે. અને કારણ બતાવ્યા વગર તમે એને કસ્ટડીમાં પણ રાખી શકતા નથી. અને આજે ધરપકડ કરાયેલી વ્યક્તિ છે એની પસંદગીના ધારાશાસ્ત્રી એટલે કે વકીલની સલાહ લેવાના અને પોતે બચાવ કરવાના તેને અધિકાર આપવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, થોડા સમય પહેલા આપણને ખ્યાલ છે કે મુંબઈની તાજ હોટલની અંદર જ્યારે આતંકવાદીઓ ઘૂસી ચૂક્યા હતા અને એમાંનો એક કસાબ નામનો આતંકવાદી વિદ્યાર્થી મિત્રો પકડાયો. ખબર જ છે કે આ વ્યક્તિ છે એ આતંકવાદી છે, છતાં પણ આપણા ભારતીય બંધારણ મુજબ આ કસાબને પણ આપણે ત્યાંથી વકીલ, કારણ કે એ એનો બચાવ કરી શકે એ માટે વકીલ એને પૂરો પાડવામાં આવ્યો હતો. તો આ શું બતાવે છે કે આ એ જ બતાવે છે કે દરેક વ્યક્તિને સ્વતંત્રતા આપવામાં આવી છે. હા, ભલે પછી એને જે કંઈ સજા આપી પણ એને બચાવ કરવાનો પણ એને અધિકાર છે. એના માટે આપણે ઇનકાર કરી શકીએ નહીં, કારણ કે જગ જાહેર હતું કે એ વ્યક્તિ આતંકવાદી છે, છતાં પણ એને વકીલની સુવિધા છે એ આપણા ભારતીય સંવિધાન મુજબ પૂરી પાડવામાં આવી હતી. આ ઇમેજની અંદર જે આપણું સંવિધાન છે કે જે દરેક ધારાશાસ્ત્રી જે આપણે કહીએ છીએ એ જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ કે ધરપકડ કરાયેલ અને કસ્ટડીમાં રખાયેલ દરેક વ્યક્તિને તેની ધરપકડ કર્યાના 24 કલાકમાં સૌથી નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. કારણ કે એવું નહીં કે ધરપકડ કરીને એને 1 વર્ષ 2 વર્ષ જેલમાં રાખો પછી એનો કેસ ચાલુ થાય. ના, 24 કલાકની અંદર જ એને સૌથી નજીકનો જે મેજિસ્ટ્રેટ હોય એની સમક્ષ રજૂ કરવામાં આવે છે. અને મેજિસ્ટ્રેટની પરવાનગી વિના
મેજિસ્ટ્રેટની સામે એનો ગુનો બતાવવામાં આવે છે અને મેજિસ્ટ્રેટની પરવાનગી વિના મેજિસ્ટ્રેટ પરવાનગી આપે કે હા આનો ગુનો બરાબર છે, અદાલતમાં એને લઈ જવાની જરૂર છે, તો જ એને કસ્ટડીમાં રાખી શકાય. બાકી કોઈ પણ વ્યક્તિને પરવાનગી વિના કસ્ટડીમાં પણ રાખી શકાતી નથી. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો નિવારક અટકાયત એટલે શું? આપણે એમ કીધું કે ધરપકડ કરી શકીએ, પણ આપણા સંવિધાનની અંદર નિવારક અટકાયત આપવામાં આવી છે કે જેને આપણે પ્રતિબંધ અટકાયત પણ કહીએ છીએ. રાજ્યને ક્યારેક એવું લાગે કે કોઈ વ્યક્તિ તરફથી કોઈ ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિ થવાની સંભાવના છે, ગરીબ વ્યક્તિ છે, આપણને ખ્યાલ હોય છે કે આ ગુનેગાર જ છે, ભાઈ હવે અવારનવાર આવું કરતો જ હોય છે, આગળ પણ એવા ગુના કરી ચૂક્યા હોય, એની સજા મળી જાય, વળી છૂટી જાય, વળી પાછા બહાર આવીને ફરીથી એવું કૃત્ય કરે, વળી અંદર જાય. એટલે રાજ્યને એવું લાગે કે આ વ્યક્તિ છે એના તરફથી એવા ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિ થવાની ફરીથી સંભાવના છે, તો સાવચેતીના પગલા તરીકે તેને નિવારક અટકાયત ધારા હેઠળ ધરપકડ કરી શકાય. કે કોઈ એવી ખ્યાલ હોય કે આ વ્યક્તિ અવારનવાર આવું કરે છે ને ફરીથી કોઈ સારું એવું કામ કરવા જઈ રહી છે રાજ્ય સરકારને એવું લાગે કે આ વ્યક્તિ આમાં અટકાયત બનશે એટલે એને પકડીને કસ્ટડીમાં મૂકી શકે છે એટલા સમય માટે. અને આ ધારાના હેતુ અટકાયતીને તેણે કૃત્ય કર્યા બદલ તેને શિક્ષા કરવાનો નથી, પરંતુ રાજ્ય, સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરતા તેને અટકાવવાનો છે. સપોઝ કે કોઈ આપણે ત્યાં હિન્દુ ધર્મની અંદર કોઈ સરઘસ કે કંઈ નીકળવાનું હોય, ઘણા એવા વ્યક્તિ હોય કે એમાં વિક્ષેપ કરવા માંગતા હોય, જન્માષ્ટમીનો તહેવાર છે, દિવાળીનો તહેવાર છે, એમાં વિક્ષેપ કરતા હોય, તો એ વ્યક્તિને પકડીને સરકાર શું કરે છે, કસ્ટડીમાં નાખી દે કે ભાઈ જ્યાં સુધી આ તહેવાર ચાલે ત્યાં સુધી તમે અંદર રહ્યો. એ તો ઘણા એવા વ્યક્તિઓ છે કે ચૂંટણીનો સમય હોય ત્યારે જ આવા બધા કૃત્ય કરતા હોય છે, એટલે એ વ્યક્તિને પકડીને કસ્ટડીમાં નાખી દે. શા માટે? કારણ કે રાજ્યને એવું લાગે છે કે આ વ્યક્તિ છે એ સમાજ કે કોઈ વ્યક્તિની વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરે એ પહેલા જ એને અટકાવી દઈએ. આ ઇમેજની અંદર જે વ્યક્તિઓ છે કે જેને પકડીને અંદર અટકાયત કરી દેવામાં આવે છે એ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આ કાયદા હેઠળ જે અટકાયત ધારાનો કાયદો છે આ હેઠળ અટકાયતીને 3 માસ કરતા વધુ સમય માટે ક્યારે આપણે અટકાયતમાં રાખવાની સત્તા મળતી નથી. કે આવી જે વ્યક્તિ છે એ ગુનો ન કરે એ માટે વધુમાં વધુ આપણે 3 માસ માટે એને પૂરી શકીએ છીએ. અને વડી અદાલતના ન્યાયાધીશો કે સલાહકારના બોર્ડના અભિપ્રાયના આધારે જ અટકાયત હુકમ રદ કરી શકાય છે, બાકી એનો અટકાયત હુકમ ક્યારેય રદ કરી શકાતો નથી. અને કેટલો સમય અટકાયત ચાલુ રાખવી એ નિર્ણય પણ રાજ્ય સરકાર કરી શકે છે કે આ ભાઈને અઠવાડિયા પૂરતો પૂરી રાખવો, મહિના પૂરતો પૂરી રાખવો કે વધુમાં વધુ 3 મહિના સુધી અંદર રાખવો. આ નિર્ણય છે એ રાજ્ય સરકાર કરી શકે છે. જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે અટકાયત ધારા દ્વારા આવી ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિ ન કરે છે તે વ્યક્તિ એ માટે જેને અટકાવવામાં આવે છે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ.